અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। ન્યૂ રાણીપ, ગોતા અને ચાંદલોડિયામાં નોંધાયો વરસાદ। હવામાન વિભાગની આગામી 2 દિવસ વરસાદની આગાહી। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે। અત્યારે વરસાદની શરૂઆત છે તે થઈ છે। શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। ખાસ એસજી હાઈવેના અલગ અલગ વિસ્તારો છે જેમાં તલતેજ છે, સેટેલાઇટ છે, આ તમામ વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 16 અને 17 તારીખ દરમિયાન વરસાદની આગાહી છે તે કરી છે। આ ઉપરાંત કેટલાક જગ્યાએ યલો એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાજ્યમાં 6 જેટલી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે જે વરસાદનું જોર છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ અત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।